દ્રૌપદી મુર્મુએ નાણામંત્રી નિર્મલા સીતારમણને બજેટ 2025 રજૂ કરતા પહેલા દહીં અને ખાંડ ખવડાવ્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બજેટ 2025 રજૂ કરવા જતા નાણામંત્રી નિર્મલા સીતારમણને દહીં અને ખાંડ ખવડાવી, જે શુભતા અને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિ અનુસાર મહત્વપૂર્ણ કાર્યની શરૂઆત કરતા પહેલા દહીં ખાંડનું સેવન શુભ અને મંગળકારી માનવામાં આવે છે. આ ક્ષણ રાષ્ટ્રપતિ ભવનમાં જોવા મળી, જ્યાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આગામી કેન્દ્રીય બજેટ 2025 રજૂ કરવા માટે પ્રસ્થાન કરતા પહેલા આ પરંપરાગત આશીર્વાદ પ્રાપ્ત કર્યો. આ બજેટ ભારતના અર્થતંત્ર, વિકાસ યોજના અને નાણાકીય સુધારાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ, જેઓ હવે ઘણા બજેટ રજૂ કરી ચૂક્યા છે, માટે આ રાષ્ટ્રપતિનું આશીર્વાદ સ્વરૂપ સ્નેહભર્યું સંકેત ગણાય. ભારતની સંસ્કૃતિ અને પરંપરાને આધુનિક શાસન સાથે જોડતી આ રીત એક મહત્વપૂર્ણ સંદેશ આપે છે કે આજનું શાસન પણ પરંપરાને સન્માન આપે છે. બજેટ 2025ની રજૂઆત પર દેશભરના નાગરિકો, આર્થિક નિષ્ણાતો અને નીતિ નિર્માતા આંખ રાખી રહ્યા છે, કારણ કે આ આગામી નાણાકીય વર્ષ માટે સરકારની નીતિઓ અને પ્રાધાન્યતા દર્શાવશે. શુભ આશીર્વાદ અને મજબૂત નાણાકીય નીતિઓ સાથે ભારત વિશ્વાસ અને નિશ્ચય સાથે પ્રગતિ તરફ આગળ વધી રહ્યું છે.